નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા મસ્કા ગામને પર્યાવરણ મિત્ર બનાવવા આયોજન કરાયું। માંડવીના મસ્કા ગામે પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને પ્રોત્સાહન આપવા માટે અદાણી ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેમાં મસ્કા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણ અને આરોગ્યને સુધારવા સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા ઘરે ઘરે સૌર ઉર્જા પહોંચાડવા, વરસાદી પાણીના સંચય માટે પાણીના ટાંકા બનાવવા અને બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી આરોગ્ય અને પર્યાવરણ જાળવણીના પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવા માટેની ચર્ચા થઈ તથા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। બેઠકમાં વેપારીઓને કેન્દ્રમાં રાખીને પ્લાસ્ટિક મુક્ત ગામ અંગે જાગૃતિ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી। વ્યાપારીઓ અને અન્ય ગ્રામજનોની આશા સાથે અન્ય પ્રયોગો દ્વારા અન્ય ગામોને પણ પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। સરકાર દ્વારા આ પૈકીના પ્રોજેક્ટ્સમાં સબસિડી સહાય ઉપલબ્ધ હોવા સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવશે। અદાણી ફાઉન્ડેશનના સહયોગથી એવા ગ્રામજનોને આર્થિક સહાય આપવામાં આવશે જે પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ્સને સ્વીકારવા માટે સજ્જ છે, જેમ કે સોલાર રૂફટોપ સ્થાપન, વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવવા, બાયોગેસ પ્લાન્ટ સ્થાપન માટે સરકારી સબસિડી ઉપરાંત અદાણી ફાઉન્ડેશન તરફથી આર્થિક સહાય આપવામાં આવશે, જેથી વધુ લોકો સુધી આ સુવિધાઓ પહોંચી શકે। કાર્યક્રમમાં સરપંચ કીર્તિભાઈ ગોર સાથે અન્ય ગ્રામ અગ્રણીઓ તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમને પર્યાવરણને અનુકૂળ વિકાસ માટે એક નવી દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।